ઝડપાયો। પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજી ક્રાઇમ બ્રાન્ચને અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને મદદનીશ પોલીસ કમિશનર શ્રી એસઓજી ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસી ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીવી દેસાઈ નાઓના માર્ગદર્શન આધારે એએસઆઈ મહેન્દ્રસિંહ મંગળસિંહને મળેલી બાતમી હકીકતના આધારે અમદાવાદ શહેર સરદારનગર છારાનગર કુબેરનગર રેલવે ક્રોસિંગ પાસે નવખોલીની ચાલી ભરતભાઈ નાઓના મકાનની અંદરથી આરોપી નિશા સતીશભાઈ સાબરિયા ઉંમર વર્ષ 35 ધંધો મજૂરી રહેવાસી વેમલી ચાલી છારાનગર સરદારનગર અમદાવાદ શહેરના કબજામાંથી પાસ પરમિટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ ગાંજાનો કુલ જથ્થો 6 કિલો 50 ગ્રામ જેની કિંમત ₹60,500 તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ કિંમત ₹60,920ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી સદર આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. ચાવડાના તરફ ડેપ્યુટ કરેલ છે। ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળેલી એના આધારે સરદારનગરમાં છારાનગરમાં એક નિશાબેન સતીશભાઈ સાબરિયા નામના 35 વર્ષની ઉંમરની મહિલા છે તેઓને 6 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે। હવે આની મુખ્ય એમો એવી હતી કે આજે નિશાબેન છે પોતે એક કિડની એની પોતાની ડેમેજ છે અને એના હસબન્ડ છે એ હેન્ડીકેપ છે એટલે એની જે આ આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે એક બીજી જે મહિલા છે રૂક્ષાના કરીને એ આને એક ભાડે મકાન અપાવી દે છે છારાનગરમાં અને એનું ભાડું છે એ પણ રૂક્ષાના ભરે છે। એ ઉપરાંત એને કમિશન આપે છે અને આની પાસેથી ગાંજાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચાણ કરવા માટે આપે છે। જે સંદર્ભમાં જે રૂક્ષાના છે જે અમારે પકડવાની બાકી છે એ લગભગ રોજનો 10થી 15 કિલો ગાંજો આને પૂરો પાડે છે। આમાંથી આ નાની નાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચે છે અને એ જે પડીકી છે એમાં 50 રૂપિયાની અને 100 રૂપિયાની આજે 50 રૂપિયાની પડીકી છે અને 100 રૂપિયામાં 20% જેવું કમિશન એને મળતું હોય છે અને આ રીતે પોતાનું જે ઘર ચલાવવા માટે અને જે પતિ હેન્ડીકેપ છે એના કારણે આ જે ધંધો છે એમાં ફસાયેલી હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તો 2-3 વર્ષથી કામ કરતી એવું જણાય છે પણ હાલમાં ભાડે મકાન લઈને અહીંયા કરે છે બાકી પહેલાં પણ એ આ જ વ્યવસાયમાં આના રૂક્ષાનાના કહેવાથી જોડાયેલી છે। રૂક્ષાના કોઈ કયા કયા ગુનામાં અગાઉ પકડાયેલ છે અમે હાલ તપાસ કરી રહ્યા છીએ। બીજું એનું બેકગ્રાઉન્ડ પણ આજ જે ગાંજાનો વેપાર છે એની સાથે જ જોડાયેલું છે। ના હાલ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાતો નથી।